હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર કૈલાસ માલવિયા. આજે આપણે વિન્ટરમાં કેમ વધારે ડેન્ડ્રફ જોવા મળે છે તે બાબતે વાતચીત કરીશું. વિન્ટરની અંદર ડેન્ડ્રફ થવાનું સૌથી પહેલું રીઝન છે ડ્રાય એર. અને ડ્રાય ઠંડી એરના કારણે સ્કાલ્પ પણ ડ્રાય થઈ જાય છે. જેમ આપણી સ્કિન ડ્રાય થાય છે તેમ સ્કાલ્પ ડ્રાય થાય છે. તેના કારણે એકદમ પાવડર જેવો ડેન્ડ્રફ જોવા મળતો હોય છે. સેકન્ડ થિંગ કે આપણે ગરમ પાણીથી જે વોશ કરીએ છીએ સ્કાલ્પને, તેના કારણે નેચરલ ઓઇલ જે સ્કાલ્પની અંદર જે છે તેનો બેલેન્સ ખોરવાય છે. તેના કારણે ડેન્ડ્રફ જોવા મળે છે. થર્ડ, ઠંડીની અંદર ઠંડા પવનના કારણે જે ફંગસ છે તેને એક પ્લેટફોર્મ મળી રહે છે ઓવરગ્રો કરવા માટેનું. તો એ ફંગલ જે ઇન્ફેક્શન છે તે વધે છે, એટલે ડેન્ડ્રફ જોવા મળે છે. ફોર્થ, આપણે મફલર, કેપ કે એ બધું જે વુલન પહેરી લઈએ છીએ તો ગરમી થાય અંદર સ્કાલ્પની અંદર, આપણું ઓઇલ પ્લસ ગરમી બધું ભેગું થાય, તેના કારણે પણ ડેન્ડ્રફ થાય છે. તો આ ડેન્ડ્રફને અટકાવવા માટે આપણે ગુનગુના પાણીથી વોશ કરવું જોઈએ. જો ફંગલ ના હોય તો એન્ટી ફંગલ શેમ્પૂ ના યુઝ કરતાં માઇલ્ડ શેમ્પૂ યુઝ કરવું જોઈએ.